હેલો દોસ્તો, વેલકમ બેક ટુ એસકે ઉપકરણ ચેનલ. અત્યારે હાલના ને તમારે ઈશ્વર્યા મહાદેવના દર્શન કરો છો, જે રાજપરા ગામ જામનગરના અંદર રિલાયન્સ રિફાઇનરીના બાજુના અંદર આવેલું છે મિત્રો. અને આ જે શિવલિંગ છે સ્વયંભૂ શિવલિંગ છે દોસ્તો. અને ઓલરેડી આના ઉપર એક પંચધાતુની જલાધારી મઢાવવામાં આવી હતી, પણ જે મઢવામાં આવી હતી એ તમારા આગળના પાર્ટમાં બી જોવા મળશે કે એ કોઈ બી શાસ્ત્રના હિસાબથી મઢવામાં નહોતી આવી મારા મિત્રો. કે શાસ્ત્રમાં જેવી રીતે ગણેશજી, કાર્તિકે, મહાદેવની 7 દીકરી છે, અશોક સુંદરી છે, એ બધું શાસ્ત્ર પ્રમાણે જે અંદર મેન્શન કરવું જોઈએ એ જલાધારી મળવામાં આવી નહોતી. કેમ કે જે માણસ બનાવી હશે એ લોકલ કારીગર હતા, એને આ બધી ચીજનો નોલેજ જ નહોતી. અને કોઈ બી જલાધારી દોસ્તો બનાવવાની હોય તો અગર એના નોલેજ જ ના હોય તો શું જલાધારી દોસ્તો બનાવવાનો છે. એના માટે તો એસકેનું કામ દોસ્તો વખણાય છે. જે રીતે તમે જોઈ શકો છો કે જે છે લોકલ જલાધારી છે ને એસકેની જલાધારી જે બનાવવામાં આવી છે, સુપર ફાઇન ફિનિશિંગ ટ્રેપિંગ કરી છે તો બી દોસ્તો દેખાય છે. નોલી જલાધારીમાં કોઈ લેવલ નથી, કોઈ ડિગ્રી નથી, શાસ્ત્ર પ્રમાણે કઈ વસ્તુ કાવી જોઈએ એની કોઈ નોલેજ નથી. તો મંદિરવાળાએ પૂરું રિનોવેશન હાથમાં લીધું, પછી એ લોકોએ જલાધારી અંદરથી કાઢીને નવેસરથી જે માર્બલિંગની ફ્લોરિંગ છે, શિવલિંગ 2 ઇંચ અંદર દબાયેલું હતું એ કાઢ્યું છે. અને એક જસ્ટ ફોર ધ સેમ્પલ અમે લોકો એમાં વિરાજમાન કરીને જલાધારી બતાડી હતી કે કેવી લાગે છે. એમાં જલપાત્ર આપેલા છે, નાગદાદા આપેલા છે, અને પછી તમે આનો સેટ જોઈ શકો છો કેટલો બહેતરીન લાગે છે. હર હર મહાદેવ દોસ્તો, આવી રીતે જ વિડીયો જોતા રહેજો.